નમસ્કાર મિત્રો, હું ગૌરાંગ જાની ફરી વખત હાજર છું અંગ્રેજીના વિષયને લઈને. મિત્રો, ગઈકાલે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આજ્ઞાત વાક્ય સુધી પહોંચ્યા હતા. એ પછી આપણે આજે નવો ટોપિક શરૂ કરવાનો છે. તો આજે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં મુખ્ય નિયમ છઠ્ઠો એ છે આશ્ચર્યકારક વાક્યો, એટલે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. હવે આશ્ચર્યકારક વાક્ય કોને કહેવાય? તો કે જ્યારે કોઈ વાત કરતી વખતે આપને સરપ્રાઈઝ થાય, એટલે કે આપને આશ્ચર્ય થાય, અને એ વાક્યના અંતે પ્રશ્નાર્થ નહીં, જોઈ લો, જો ખાસ કરીને પ્રશ્નાર્થની વાત નથી પણ આવા પ્રકારનું નિશાન હોય તો એ વાક્ય આશ્ચર્યકારક વાક્ય કહેવાય છે. ઓકે, તો પહેલાં એની વ્યાખ્યા લખી નાખશું. શું છે વ્યાખ્યાની? કે જ્યારે કોઈ વાક્યની પાછળ ઉદ્ગાર ચિહ્ન, દાખલા આપણે કૌંસમાં લખ્યું છે ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય તો તેને આશ્ચર્યકારક વાક્ય કહેવાય. ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય તો તેને આશ્ચર્યકારક વાક્ય કહેવાય. હવે આ આશ્ચર્યકારક વાક્યના નિયમો જે તમારે સમજવા પડશે, બરાબર? પણ એ પહેલાં સમજવાની એક વસ્તુ રહી કે આશ્ચર્યકારક વાક્યોના પ્રકાર કેટલા. તો એક પ્રકાર છે વોટ અને હાવથી શરૂ થતા, અને બીજું સાદા આશ્ચર્યકારક વાક્યો. જો મિત્રો, અહીંયા બે વસ્તુ તમારે સમજવાની છે. આશ્ચર્યકારક વાક્યના પ્રકારો બે છે. એક આશ્ચર્યકારક વાક્ય છે જેની શરૂઆત વોટ અને હાવથી થાય. અહીંયા વોટ અને હાવ વાક્યની શરૂઆતમાં હોય અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો પ્રશ્નાર્થ વાક્ય. પણ જો વાક્યની શરૂઆત વોટ અને હાવથી થાય છે અને વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન હોય તો એ વાક્ય આશ્ચર્યકારક વાક્ય ગણાય છે. બીજી વસ્તુ કે અહીંયા સાદું આશ્ચર્યકારક વાક્ય પણ હોઈ શકે છે. સાદું આશ્ચર્યકારક વાક્ય એટલે અન્ય શબ્દો, એલાસ, હુર્રા, વાવ, આવા બધા શબ્દો હોય છે કે જેનાથી વાક્યની શરૂઆત થતી હોય છે. તો મિત્રો, આશ્ચર્યકારક વાક્યોની બંનેના જે પેટા નિયમો છે એ હવે સમજવાના છે. પેટા નિયમો. નિયમ નંબર 1, આશ્ચર્યકારક વાક્યમાં સેડ ટુ ના બદલે એક્સક્લેમ ટુ, સેડ ટુ ના બદલે એક્સક્લેમ ટુ આવે છે. સેડ ટુ ના બદલે એક્સક્લેમ ટુ આવે છે. તો મિત્રો, શું વાત કરીએ આપણે? તો કે સેડ ટુ ના બદલે શું આવે? એક્સક્લેમ ટુ આવે. ખાસ યાદ રાખજો. અને આ એક્સક્લેમ ટુ કોઈ પણ આશ્ચર્યકારક વાક્ય હોય, પહેલું કે બીજું, એમાં ફરજિયાત છે. બીજું, આશ્ચર્યકારક વાક્યમાં
એક્સક્લેમ ટુ પછી વાક્યના ભાવ મુજબ નીચેના શબ્દો વિથની સાથે આવે. જો મિત્રો બહુ સિમ્પલ અને સરળ છે. જેમ આપણે આજ્ઞાર્થ વાક્યમાં સરપ્રાઇઝડ, એડવાઇઝડ, બરાબર, કમાન્ડેડ, ઓર્ડર્ડ એવા શબ્દો ભાવ પ્રમાણે મૂક્યા હતા, એમ જ્યારે કોઈ આશ્ચર્ય વ્યક્ત કરતું હોય તો એના ભાવ અલગ અલગ પ્રકારના હોય. ઘણી વખત ડરનો ભાવ હોય તો કે ડરથી આશ્ચર્ય વ્યક્ત કરતો હોય, ઘણાને ખુશીનો ભાવ હોય, ઘણાને ગમનો ભાવ હોય, ઘણાને પ્રેમનો ભાવ હોય, ઘણાને મિત્રતાનો ભાવ હોય. ભાવ ઘણા બધા છે, પણ એ અમુક ભાવો જે કોમન છે આપણે લખવાના છે. તો એ જે ભાવ છે એ એક્સક્લેમ ટુ પછી આવશે. ઓકે, એવું તમને વાક્ય લખાવીશ કે એક્સક્લેમ ટુ પછી શું શું આવી શકે એ વાક્યમાં જોશું. તો એ ભાવ ક્યાં ક્યાં હોય? દાખલા તરીકે એમ કહું તો ખુશીનો ભાવ હોય, ખુશી અથવા આનંદ નો ભાવ હોય તો વિથ જોય અથવા તો ડિલાઇટ જે મૂકે તે. પછી દુઃખનો ભાવ હોય તો દુઃખને અંગ્રેજીમાં શું કહેવાય? વિથ સોરો. પછી ધૃણા નો ભાવ હોય તો વિથ ડિસ્ગસ્ટ. ધૃણા, ડિસ્ગસ્ટ. પછી જો ડરનો ભાવ હોય તો વિથ ફિયર. પછી જો આશ્ચર્યનો ભાવ હોય તો આશ્ચર્ય શું કહેવાય? વિથ સરપ્રાઇઝ. જો દુઃખ, પ્રેમનો ભાવ હોય તો કે વિથ લવ. પછી જો પ્રેમ, દુઃખ, ધૃણા, ડર, આશ્ચર્ય, પ્રેમ, ડિસ્ગસ્ટ, સોરો, જોય, ડિલાઇટ. એવી રીતે જો નવાઈનો ભાવ છે, શું છે? નવાઈનો ભાવ, તો એક્સક્લેમ વિથ વન્ડર. તો આવા જુદા જુદા ભાવો છે જે તમારે સમજવાના છે. તો જ્યારે પણ આશ્ચર્યકારક વાક્ય હોય ત્યારે સેટ ટુની જગ્યાએ એક્સક્લેમ ટુ કરવાનું છે અને એક્સક્લેમ ટુ પછી વિથ કરીને આવા અલગ અલગ પ્રકારના વાક્યના ભાવ પ્રમાણે તમારે લખવાનું થાય. પછી ત્રીજો નિયમ શું? બે વાક્યોને જોડવા માટે શું આવે? ધેટ આવે, જે આપણે સાદા વાક્યમાં પણ ઉપયોગ કરતા હતા. ચોથી અને મહત્વની વસ્તુ, વાક્યમાંથી હાઉ અને વોટ નીકળી જાય છે અને આજ્ઞાર્થ વાક્ય આશ્ચર્યકારક વાક્ય સાદું વાક્ય બની જાય છે. ઉપરાંત સાદા આશ્ચર્યકારક વાક્યમાં એલાસ, ઓ, હુર્રા,
વગેરે જેવા શબ્દો પણ ઇનડાયરેક્ટ સ્પીચમાં નીકળી જાય છે. તો મિત્રો અહીંયા બહુ સિમ્પલ વસ્તુ છે કે ડાયરેક્ટ ડાયરેક્ટમાં બધા ચિહ્નોનો ઉપયોગ કરવો શક્ય છે. અલ્પવિરામ હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય, આશ્ચર્યકારક વાક્ય હોય, પણ જ્યારે એ જ વાક્યને તમે ઇનડાયરેક્ટમાં ટ્રાન્સલેટ કરો છો તો ઇનડાયરેક્ટમાં ટ્રાન્સલેટ કરતી વખતે એમાં કોઈ પણ પ્રકારના ચિહ્નો, પછી એ પ્રશ્નાર્થ હોય, ઉદ્ગાર હોય, અલ્પવિરામ હોય કે અવતરણ ચિહ્ન હોય, એવા કોઈ પણ ચિહ્નો ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે આવતા નથી. ઓકે, તો સિમ્પલ છે. જેમ પ્રશ્નાર્થ વાક્યને આપણે સાદું વાક્ય બનાવ્યું હતું એમ ઉદ્ગાર વાક્યને પણ આપણે સાદું વાક્ય બનાવવાનું છે. જોઈએ એના ઉદાહરણો અલગ અલગ. દાખલા તરીકે King said, "What a happy person I am." What a happy person I am. બીજું, Mayank said to Sunil, "How how beautiful your house is." How beautiful your house is. પછી I said to him, "What a great actor Amitabh is." What a great actor Amitabh is. પછી my friend said to me, "Alas, we lost the match." પછી you said to her, "Oh, you have got my number." પછી we said to you, "Hurrah, you can achieve it." તે તું એ મેળવી શકે છે. હવે આ અલગ અલગ વાક્યો છે જે આશ્ચર્યકારક વાક્ય તરીકે ગણાવી શકાય. કઈ રીતે? તો કે જો અહીંયા વાક્યની શરૂઆત વોટ અને હાઉથી થઈ છે અને મહત્વનું છે કે એ વાક્યની શરૂઆત થયા પછી વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન આપણને જોવા મળે છે. જો વોટ અને હાઉથી વાક્યની શરૂઆત થઈ હોય અને વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન ન હોય તો એ વાક્ય કેવું સમજવાનું? પ્રશ્નાર્થ. એટલે પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો પ્રશ્નાર્થ વાક્ય સમજવાનું છે.
હવે અહીંયા વોટ અને હાઉથી શરૂઆત થઈ છે, વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન છે, એટલે આ આશ્ચર્યકારક વાક્ય થયું. હવે આવું આશ્ચર્યકારક વાક્ય હોય ત્યારે ફરજિયાત સેડનું એક્સક્લેમ ટુ કરવાનું છે. એક્સક્લેમ. હવે જો આમાં સમજવાનું શું છે કે જો સાંભળનાર નથી, જો કિંગ બોલે છે, સાંભળે છે કોઈ છે નહીં, તો એક્સક્લેમ ટુ નથી કરવાનું. એક્સક્લેમ પછી વિથ મૂકી દેવાનું. વિથ પછી કોઈ પણ ભાવ, માન લો કે કીધું કે હું કેવો ખુશ વ્યક્તિ છું, તો એ આનંદની લાગણી વ્યક્ત કરે છે, તો કે એક્સક્લેમ વિથ જોય, એક્સક્લેમ વિથ ડિલાઇટ, XYZ વોટ યુ કેન ડુ, તમને જે લાગતું હોય એ યોગ્ય છે. તો કિંગ એક્સક્લેમ વિથ જોય. હવે ટુ શું કામ નથી મૂક્યું? કારણ કે અહીંયા વ્યક્ત કરનાર તો છે, પણ જેની સામે વ્યક્ત કરવાનું છે એ વ્યક્તિ હાજર નથી. તો વ્યક્તિ હાજર ન હોય તો એક્સક્લેમ પછી સીધો જ વિથ કરીને ભાવ મૂકવાનો થાય. અને પછી આપણે વાત કરીએ એમ કે ત્રીજો નિયમ વાક્યને જોડવા માટે શું આવે? તો કે અહીંયા ધેટ આવે. ઓકે મિત્રો, હવે અહીંયા શું બનશે? પ્રશ્નાર્થ વાક્યમાં આપણે પહેલાં સહાયકારક ક્રિયાપદ અને પછી કર્તા આવતું. તો હકાર વાક્ય બનાવવા માટે આપણે કર્તા આગળ લેતા, સહાયક ક્રિયાપદ પાછળ લેતા. પણ આશ્ચર્યકારક વાક્યમાં કંઈક અલગ છે. આશ્ચર્યકારક વાક્યમાં કર્તા અને સહાયકારક ક્રિયાપદ વાક્યના અંતે હશે, જેને આપણે આગળ લેવાના છે ફેરફારની સાથે. એટલે કે સર્વનામમાં ફેરફાર કરતા હોય, ક્રિયાપદમાં સહાયકારક ક્રિયાપદ જે ફેરફાર થતો હોય ક્રિયાપદના ફેરફારની સાથે આપણે આગળ લેવાનું છે. તો આજ્ઞા અથવા આશ્ચર્યકારક વાક્યને આપણે સાદું વાક્ય બનાવવું હોય તો વાક્યની શરૂઆત નથી થવી પડે કર્તાથી. કર્તા ક્યાં છે? વાક્યના અંતે, એને આગળ લેશું. તો આ એટલે કોણ? બોલનાર. કઈ વિભક્તિ? કર્તા વિભક્તિ. બોલનાર કોણ છે? કિંગ. કિંગનું શું થાય? હી. એમિઝારનું શું થાય? વોઝ કે વેર. એટલે હી ની શું આવ્યું? વોઝ. હવે વાક્યમાં જે વોટ છે એ આપણે નિયમ પ્રમાણે એને કાઢી નાખવાનું છે. પછી શું હોય અહીંયા? આર્ટિકલ. તો આર્ટિકલ પછી આવશે એ. અને યાદ રાખજો, જ્યારે કોઈ આર્ટિકલ આવે તો ઇનડાયરેક્ટમાં એના પછી વેરી અથવા ઇન્ડીડ, આ યાદ રાખજો, વેરી અથવા ઇન્ડીડ શબ્દ ઉમેરવાનો છે. તો હી વોઝ અ વેરી હેપી પર્સન. સિમ્પલ. ફરી વખત સેટુનું શું કર્યું? એક્સક્લેમ વિથ જોય. તો બોલ સાંભળના નથી એટલે ટુ આપણે મૂકતા નથી. વિથ જોય. જોય શું કામ મૂક્યું? કે અહીંયા આનંદની લાગણી છે. પછી વાક્યને જોડવા માટે ધેટ. આશ્ચર્યકારક વાક્યને કેવું બનાવવાનું છે? હકાર વાક્ય બનાવવાનું છે. તો કરતા ક્યાં છે? પાછળ. તો એને ક્યાં લેશું? આગળ. તો આઈનું શું થયું? હી. એમિઝારનું વોઝ. વોટને કાઢી નાખ્યું. પછી હું વધ્યું? એ. પછી એના પછી ઉમેર્યું વેરી હેપી પર્સન. જો આર્ટિકલ છે તો જ વેરી ઉમેરવાનું છે. ઓકે. હવે અહીંયા મયંક એક્સક્લેમ ટુ સુનિલ. અહીંયા આપણે ટુ મૂકશું. શું કામ? કે અહીંયા ઓલરેડી સાંભળનાર છે. હવે ભાવ મૂકવાનો છે. શેને છોડ? કોની સાથે? વિથની સાથે. તો એને શું કીધું? મયંક સેડ ટુ સુનિલ, હાઉ બ્યુટીફુલ યોર હાઉસ ઇઝ. તારું ઘર કેટલું સુંદર છે. તો આપણે શું સમજશું? તો કાં તો આશ્ચર્યની વાત છે, એટલે કે નવાઈની વાત છે, તો સરપ્રાઈઝ મૂકો અથવા તો વન્ડર મૂકો. વિથ વન્ડર. વાક્ય જોડવા માટે ધેટ. કરતા ક્યાં છે? વાક્યના અંતે. એને ક્યાં લેશું? આગળ, પણ ફેરફારની સાથે. યોર એટલે કે વિભક્તિ? સંબંધક વિભક્તિ. કેટલામાં પુરુષ? બીજો પુરુષ. બીજો પુરુષ એટલે કોણ? સાંભળનાર. સાંભળનારનું સુનિલનું સંબંધક વિભક્તિમાં શું થાય? હિઝ. એમિઝારનું વોઝ. બ્યુટીફુલ. અહીંયા વેરી મૂકશું કારણ કે આર્ટિકલ નથી. ઓકે. પછી I exclaim to him.
શું કામ ટુ હિમ એવું? કારણ કે હિમ એટલે સાંભળનાર છે. વિથ વોટ અ ગ્રેટ એક્ટર અમિતાભ ઇઝ. અમિતાભ કેટલો સરસ એક્ટર છે. તો અહીંયા તમે કોઈ પણ લખો, આનંદ લખો, ભાવ તમારે નક્કી કરવાનો છે. તમને શું લાગે છે? પણ એક વસ્તુ યાદ રાખજો કે અમુક ભાવ ચોક્કસ હોય છે, અમુક વાક્યો બોલવા માટે ચોક્કસ હોય છે. બરાબર? દસ એમ કીધું હોય કે વોટ અ ડલ એક્ટર અમિતાભ ઇઝ, તો અહીંયા ખુશી ના આવે, અહીંયા ડિસ્ગસ્ટ આવે, ધૃણ આવે. ઓકે, તો અહીંયા શું થશે? વિથ ડિલાઇટ that અમિતાભ was, હવે અહીંથી જેમ હાવ કાઢ્યું, અહીંથી એમ વોટ કાઢી નાખવાનું. was a very great actor. સિમ્પલ. હવે અહીંયા હવે જુઓ, આ તો વાત હતી વાક્ય વોટ અને હાવથી શરૂ થતા આશ્ચર્યકારક વાક્યની. પણ ઘણી વખત એવું બને કે વાક્યની શરૂઆતમાં તે એલાસ, ઓ, હુર્રા જેવા શબ્દો હોય અને એ શબ્દોની પાછળ ઉદ્ગાર ચિહ્ન તો હોય જ. તો એ વાક્યને પણ સાદા આશ્ચર્યકારક વાક્ય ગણવાના છે. પણ અહીંયા તમારે ધ્યાન શું રાખવાનું છે કે અહીંયા ભાવ નક્કી કરવા માટે વાક્યને જોવાની જરૂર નથી. કારણ કે વાક્યને જો પહેલાં જે અન્ય શબ્દ આવે છે એ જ એ વાક્યનો ભાવ નક્કી કરે છે. એલાસ એટલે દુઃખ, ઓહો એટલે આશ્ચર્ય અને હુર્રા એટલે આનંદ. તો આ કોઈ એમ કહેતો કે હુર્રા એટલે આપણે સમજવાનું કે શું છે? એ આનંદ છે. વાવ, WOW, વાવ, તો એ નવાઈની વાત છે. વાવ, વોટ અ ગ્રેટ, વાવ, વોટ અ ગ્રેટ સીન ઇટ વોઝ, XYZ. વાવ એટલે નવાઈ, હુર્રા એટલે આનંદ, ઓહ એટલે સરપ્રાઈઝ, આશ્ચર્ય, અને એલાસ એટલે દુઃખ. તો અહીંયા ભાવ પોતે શરૂઆતનો જ શબ્દ જણાવી દે છે. તો અહીંયા શું આવશે? માય ફ્રેન્ડ એક્સક્લેમ ટુ મી વિથ સોરો. કેમ સોરો? તો અહીંયા એલાસ દુઃખ વ્યક્ત કરે છે. વાક્ય જોડવા માટે ધેટ. હવે જેમ ઓ, વાહ, હાવ, વોટ જેવા શબ્દો નીકળ્યા એમ એલાસ, ઓ, હુર્રા, વાવ જેવા શબ્દો પણ નીકળી જશે. એ ઇનડાયરેક્ટમાં આવશે નહીં. તો સીધું અહીંયા વીનું હંમેશા શું કરવાનું? ધ્યેય. આ યાદ રાખજો. ધ્યેય. લોસ્ટ એટલે કયો કાળ? સાદો ભૂતકાળ. એને શેમાં ફેરવાનું છે? પૂર્ણ ભૂતકાળમાં. They had lost the match. હવે અહીંયા you exclaimed to her with સરપ્રાઈઝ. શા માટે? આ ઓહેમાં આવે, સરપ્રાઈઝમાં આવે. યુ એટલે કર્તવ્ય વ્યક્તિ, સાંભળનાર. સાંભળનાર કોણ છે? હર. તો હરનું કર્તવ્ય વ્યક્તિમાં શું થાય? શી. હેવ ગોટ એટલે કે પૂર્ણ વર્તમાનનું પૂર્ણ ભૂતકાળ. હેડ ગોટ. માય એટલે સંબંધક વિભક્તિ બોલનાર. કોણ છે? યુ. તો માયનું સંબંધકમાં યુનું શું થાય? યોર નંબર. એઝ સિમ્પલ. અહીંયા વી એક્સક્લેમ ટુ યુ વિથ હુર્રા, આનંદ, જોય, ધેટ. યુ એટલે બીજો પુરુષ, કર્તા વિભક્તિ બીજો પુરુષ, સાંભળનાર. યુ તો બંને જગ્યાએ શું પૂછે તો યુનું શું છે? યુ. કેનનું could achieve it. તો મિત્રો આ છે તમારો નિયમ નંબર 6, આશ્ચર્યકારક વાક્યો. તો મિત્રો આ હતું આપણો નિયમ નંબર 6. હવે નિયમ નંબર 7 છે એ થોડોક તમારે સમજવાનો છે. સમજવાનું એટલા માટે છે કારણ કે એમાં
પરવાનગી અને દરખાસ્તની વાત થાય છે। હવે મિત્રો અહીંયા તમારે પરવાનગી અને દરખાસ્તને પહેલાં સમજવી પડશે, તો જ તમે અલગ પાડી શકશો। મુખ્ય નિયમ 7, પરવાનગી અને દરખાસ્ત સૂચવતા વાક્યો। મિત્રો અહીંયા તમારે પરવાનગી અને દરખાસ્તને ધ્યાનથી સમજવાની છે। જો તમે ભૂલ કરી તો વાક્યમાં તમારો માર્ગ કપાઈ શકે એમ છે। પહેલી વસ્તુ કે પરવાનગી અને દરખાસ્ત આ બંનેમાં વાક્યની શરૂઆત લેટથી થાય। પરવાનગી હોય તોય ભલે, દરખાસ્ત હોય તોય ભલે। પરવાનગીમાં વાક્યની શરૂઆત લેટથી થાય, દરખાસ્તમાં પણ વાક્યની શરૂઆત લેટથી થાય। બંનેમાં લેટ પછી કર્મ વિભક્તિ આવે। બરોબર? પહેલી વસ્તુ શું છે કે વાક્યની શરૂઆત લેટથી થાય, અહીંયા પણ લેટથી થાય અને અહીંયા પણ લેટથી થાય। લેટ પછી અહીંયા પણ કર્મ વિભક્તિ આવે, અહીંયા પણ કર્મ વિભક્તિ આવે। તો અલગ ક્યાં પડે છે? તો અલગ અહીંયા પડે છે। શું? તો કે અહીંયા લેટ પછી તમામ પ્રકારની કર્મ વિભક્તિ, એટલે કે લેટ મી, લેટ યુ, લેટ અસ, લેટ હિમ, લેટ હર, લેટ ઇટ, લેટ ધેમ આવે જે છે ને, મી, અસ, યુ, હિમ, હર, ઇટ, ધેમ। તો જે કર્મ વિભક્તિ છે એ પરવાનગીમાં ગમે એ આવી શકે। લેટ મી પણ આવે, લેટ અસ પણ આવે, લેટ યુ પણ આવે, લેટ હિમ આવે, લેટ હર, લેટ ઇટ ને લેટ ધેમ। પણ જ્યારે દરખાસ્તની વાત કરીએ તો એમાં લેટ્સ અથવા તો લેટ અસ આ બે જ આવે, મીન્સ એક જ આવે। બે મીન્સ એક જ। કેમ કે અહીંયા જો લેટ્સ લખું, લેટ અસ કરું તો એનું ટૂંકું રૂપ શું થાય? લેટ્સ થાય। એટલે બંને એક જ છે, ફેર કશું નથી। પણ અહીંયા માત્ર લેટ અસ એટલે કે અસ એકમાત્ર વિભક્તિ છે જે દરખાસ્તમાં આવે। દરખાસ્તમાં મી ના આવે, યુ ના આવે, હિમ ના આવે, હર ન આવે, એટ ના આવે ને ધેમ ના આવે। દરખાસ્તમાં માત્ર ને માત્ર વાક્યની શરૂઆત લેટ્સ અથવા તો લેટ અસ થી જ થાય। ચોથી અને ખૂબ જ અગત્યની વસ્તુ છે, તમારે જો વાક્યની શરૂઆત લેટ્સથી થાય, જો વાક્યની શરૂઆત લેટ્સ કે લેટસથી થાય તો નક્કી કેમ કરવું કે એ વાક્ય પરવાનગી છે કે દરખાસ્ત? તો લખી લો મિત્રો, હું લખાવું છું એ કે જો વાક્યની શરૂઆત લેટ્સ અથવા તો લેટ અસથી થઈ હોય અને એ વાક્યની કરવાની ક્રિયા જો આજના દિવસમાં શક્ય હોય તો એ પરવાનગી સમજવાનું। ફરીવાર બોલું છું, જો વાક્યની શરૂઆત લેટ્સ અથવા લેટસથી થઈ હોય, તેમાં કરવામાં આવતી ક્રિયા એટલે કે જે વાક્યમાં ક્રિયા દેખાડાય છે એ વાક્યની ક્રિયા જો આજના દિવસમાં એટલે કે જે દિવસે એ બોલે છે એ દિવસમાં પૂરી કરવાની શક્યતા હોય, એટલે કે પૂરી થઈ શકે એમ હોય તો જ વાક્ય પરવાનગીમાં જાય, બાકી બેમાં જાય, દરખાસ્તમાં જાય। ઓકે? દાખલા તરીકે હું એમ કહું
લેટ્સ પ્લે વન મોર ગેમ અને લેટ અસ ગો let us go for big tour. Let us go for big tour. હવે તમે જોશો અહીંયા બંનેની વાક્યની શરૂઆત લેટ્સથી થઈ છે, એટલે આ વાક્ય કે પરવાનગી છે કે આ દરખાસ્ત છે. પણ જે પહેલું વાક્ય છે એમાં એક વધારે ગેમ રમવાની વાત છે, એક વધારે ગેમ રમવાની વાત છે. તો જે એક વધારે ગેમ છે એ તમે આજના દિવસમાં રમી શકો? હા, રમી શકો. એક ગેમ રમી ગયા છો તો બીજી ગેમ રમી હોય તો તમે રમી શકો છો. તો એ વાક્ય શેમાં જાય? પરવાનગીમાં જાય. પણ અહીંયા મોટી ટૂરમાં જવાની વાત છે. તો મોટી ટૂરમાં જવાની વાત હોય તો એ શું તમે આજ નક્કી કરીને હાલો આજ નીકળી ગયા શક્ય છે? નહીં, શક્ય નથી. તો એ વાક્ય શેમાં જાય? દરખાસ્તમાં જાય. એવી રીતે જો અહીંયા હું એમ મૂકી દઉં લેટ અસ પ્લે વન મોર ગેમ નેક્સ્ટ ડે અને અહીંયા મૂકી દઉં ટુડે, તો પાછું વાક્ય બદલાઈ જાય. જો હું અહીંયા નેક્સ્ટ ડે મૂકી દઉં તો એનો મતલબ એમ થયો કે આ ક્રિયા આજે નહીં આવતીકાલે કરવાની છે, તો એ શેમાં જશે? દરખાસ્તમાં જશે. અને આ જે બિગ ટૂરમાં આજે નીકળી જવાનું છે તો એ શેમાં જશે? પરવાનગીમાં જશે. તો અન્ય શબ્દો પણ બહુ નિર્ભર રાખવો પડે. જો અન્ય શબ્દ નથી તો ઓકે, તો તમારે ખાલી ક્રિયાપદ જોવાનું રહ્યું. પણ માનો કે અહીંયા નેક્સ્ટ ડે હોય તો ક્રિયાપદ હોવા છતાં આ વાક્ય શેમાં આવી ગયું? પરવાનગીમાં. અને અહીંયા ટુડે હોય તો આ વાક્ય જો ક્રિયા જ ન કરી શકતી હોવા છતાં આ વાક્ય શેમાં ગયું? પરવાનગીમાં ગયું. બરાબર? તો આ ક્રિયા કરી શકીએ એમ હોવા છતાં નેક્સ્ટ ડેના કારણે આપણે દરખાસ્તમાં મૂક્યું, અને આ ક્રિયા આજના જ નથી કરી શકીએ એમ હોવા છતાં ટુડેને કારણે શેમાં મૂક્યું? આપણે પરવાનગીમાં મૂક્યું. તો એની ખાસ વસ્તુ તકેદારી તમારે રાખવાની થાય. ઓકે, તો ચાલો પહેલો ટોપિક શરૂ કરીએ, પરવાનગી દર્શાવતા વાક્યો. તો કે જ્યારે કોઈ વાક્યની શરૂઆત લેટથી થાય તો તે વાક્ય પરવાનગી દર્શાવતું બને. જેમાં લેટ મી, લેટ યુ, લેટ હિમ, લેટ હર, લેટ ધેમ કે લેટ ઇટ હોય તો તે ફરજિયાત પરવાનગીનું વાક્ય જ હોય. આ યાદ રાખજો. લેટ અસ સિવાયનું લેટ મી, યુ, હિમ, હર, ધેમ, ઇટ, ધેમ આ હોય તો એ વાક્ય તમારે આખો બંધ કરીને પરવાનગીનું સમજવાનું છે. કેમ કે દરખાસ્તમાં લેટ અસ સિવાય કાંઈ આવતું નથી અને બાકીના બધા સર્વનામો એમાં આવે, માત્ર પરવાનગી દર્શાવતા વાક્યોમાં આવે. તો પરવાનગીમાં આ બધા વાક્યોને ફરજિયાત એમાં ગણવા. પરંતુ જ્યારે લેટ અસ કે લેટ્સ હોય તો વાક્યનું ક્રિયાપદ અને અન્ય શબ્દ જોઈને નક્કી કરો. બરાબર? વાક્યમાં લેટ
અસ કે લેટ્સ છે તો તમારે વાક્યનું ક્રિયાપદ કે અન્ય શબ્દ જોઈન નક્કી કરવાનું કે આ વાક્ય પરવાનગીમાં જશે કે દરખાસ્તમાં. કેમ? મેં કીધું એમ આજના દિવસમાં ક્રિયા થાય એમ હોય તો તમારે આજના દિવસમાં એને ગણવાનું છે, એટલે કે પરવાનગીમાં ગણવાનું છે. અન્ય શબ્દમાં જો ટુડે ન હોય, નેક્સ્ટ ડે હોય, નેક્સ્ટ વીક હોય, નેક્સ્ટ યર હોય તો એ ફરજિયાત શેમાં વયું જાય? દરખાસ્તમાં વયું જાય. ઓકે, હવે એના નિયમો. પેટા નિયમ નંબર 1, પરવાનગી સૂચવતા વાક્યોમાં સેડ ટુ ના બદલે રિક્વેસ્ટેડ, આસ્ક કે ટોલ્ડ આવે. યાદ રાખજો, પરવાનગી સૂચવતા વાક્યમાં સેડ ટુ ના બદલે રિક્વેસ્ટેડ, આસ્ક કે ટોલ્ડ આવે. બીજું, વાક્યને જોડવા માટે હકાર વાક્યમાં ટુ અને નકાર વાક્યમાં નોટ ટુ આવે. જે આપણે ગઈકાલે આજ્ઞાર્થ વાક્યમાં શીખાતા, બરોબર, કે હકાર વાક્ય તો ટુ અને ડોન્ટ લેટ હોય તો નોટ ટુ. ઓકે, ઓકે. ત્રીજી વસ્તુ, ઘણી વખત લેટની જગ્યાએ ટુ અલાઉ પણ મૂકી શકાય. ઓકે, અલાઉ એટલે પરમિશન આપવી, પરમિશન લેવી કે અમને અલાઉ કરો, તો અલાઉ પણ મૂકી શકો, ટુ અલાઉ. કઈ રીતે? દાખલા તરીકે students said to teacher, let us learn English. હવે બીજું, you said to him, let them go alone. Let them go alone. I said to them, don't let him give the book. Kaushik said to Milan, let you explain the book. Let you explain the book. હવે અહીંયા શું થશે? જ્યારે કોઈ વાક્યની શરૂઆત લેટથી થાય તો એ વાક્ય પરવાનગીનું હોય અથવા તો દરખાસ્તનું હોય. જો વાક્યની અંદર લેટ અસ છે તો જ તમારે વાક્યને જોવાનું રહ્યું.
કે એ વાક્ય પરવાનગીનું છે કે દરખાસ્તનું છે. બાકી લેટ ધેમ હોય, લેટ હિમ હોય કે લેટ યુ હોય, અસ સિવાય કોઈ પણ લેટ સાથે અસર્વનામ હોય તો એ વાક્ય ફરજિયાત શેનું હોય? પરવાનગીનું જ હોય. ઓકે, તો અહીંયા અસ જોશું કે અંગ્રેજી ભણવાની વાત છે, તો શું આજના જન્મે ભણી શકીએ? હા, વી કેન ડુ. આપણે આજની આ ક્રિયા કરી શકીએ. તો અહીંયા શું આવશે? સ્ટુડન્ટ્સ રિક્વેસ્ટેડ ટીચર, વાક્ય જોડવા માટે ટુ, પછી લેટ. ટુ લેટ અસનું શું થઈ જાય? ધેમ લર્ન ઇંગ્લિશ. જેવી રીતે વીનું ધેય થાય એમ અસનું હંમેશા ધેમ થાય. અવરનું ધેર અને અવર્સનું ધેર્સ. અહીંયા લેટ પછી ધેમ છે એટલે 100% શેમાં ગયું? પરવાનગીમાં ગયું. તો શું આવે? યુ. પછી રિક્વેસ્ટેડ ન મૂકવું હોય, આસ્ક મૂકો કે ટોલ્ડ મૂકો તો પણ કાંઈ વાંધો નથી. તો અહીંયા આપણે આસ્ક મૂકીએ. આસ્ક હિમ ટુ લેટ ધેમ. ત્રીજા પુરુષની કોઈ વિભક્તિમાં ફેરફાર થાય નહીં. લેટ ધેમ ગો અલોન. પછી જો વાક્ય ડોન્ટની સાથે છે અને લેટનું વાક્ય છે અને નકાર છે તો એ વાક્ય પરવાનગીનું નકાર થયું. તો આપણે કીધું એમ, તો અહીંયા ટુની જગ્યાએ શું મૂકશું? નોટ ટુ મૂકવાનું, બરાબર. અને ડોન્ટ કે ડુ નોટ નીકળી જાય. જેમ આપણે શીખતા આજ્ઞાર્થ વાક્યમાં એ પ્રમાણે. તો અહીંયા શું આવશે? આઈ રિક્વેસ્ટેડ ધેમ. ડોન્ટનું શું થાય? નોટ ટુ. ડોન્ટ નીકળી ગયું. લેટ હિમ, નોટ ટુ લેટ હિમ ગીવ ધ બુક. પછી મેં છેલ્લું વાક્ય કેટલા માટે લખ્યું કે જો તમારે ટુ અલાઉ મૂકવું છે તો કેવી રીતે બને? મૂકવું છે તો, ફરજિયાત નથી. કૌશિક રિક્વેસ્ટેડ મિલન ટુ અલાઉ. લેટની જગ્યાએ શું મૂકી દીધું? ટુ અલાઉ. પછી યુ મૂકી દેવાનું. પણ યુ અહીંયા કઈ વિભક્તિ સમજવાની? કર્મ વિભક્તિ સાંભળનાર. મિલનનું શું થાય? લેટ અલાઉ હિમ explain the book. તો આ છે મિત્રો તમારા પરવાનગીના વાક્યો. તો મિત્રો આજે આપણે 2 ટોપિક પૂરા કર્યા. તો આ 2 ટોપિકમાં મહત્વની વસ્તુ આવી ગઈ આશ્ચર્યકારક વાક્યો. આશ્ચર્યકારક વાક્યોમાં 2 પ્રકાર, વોટ અને હાઉથી શરૂ થતા અને અન્ય શબ્દ શરૂ થતા. આશ્ચર્યકારક વાક્યમાં સેડ ટુની જગ્યાએ એક્સક્લેમ ટુ ફરજિયાત મૂકવાનું છે, વિથ કરીને ભાવ મૂકવાનો છે. એટલે કે પહેલાં કરતા, એક્સક્લેમ ટુ, સાંભળનાર, વિથ અને ભાવ. વાક્યને ધેટથી જોડવાનું છે. અને વોટ અને હાવમાં જે કરતા અને સહાયક કે બધા અંતે છે એને આગળ લઈને વાક્યને સાદું બનાવવાનું છે. અને વોટ અને હાવ વાક્યમાંથી નીકળી જાય. અને બાકી એલા, સુરા જેવા શબ્દો હોય તો એ પોતે ભાવ વ્યક્ત કરે છે તો એ પ્રમાણે ભાવ મૂકીને તમારે વાક્યને જોડી દેવાનું છે. પણ યાદ રાખજો મિત્રો, અહીંયા ક્યાંય જગ્યાએ ચિહ્નો નહીં આવે, પ્રશ્નાર્થ પણ નહીં અને ઉદ્ગાર પણ નહીં. પછી આપણે પરવાનગીની દરખાસ્તમાં શીખ્યા. દરખાસ્ત આપણે કાલે શીખશું, પણ પરવાનગી આજે શીખ્યા. પરવાનગીમાં શું છે કે લેટ અસ સિવાયના જેટલા શબ્દો છે, લેટ અસ પણ પરવાનગીમાં આવે, પણ લેટ મી, લેટ યુ, હિમ, હર, ઇટ, ધેમ, લેટ પછી આ અસ સિવાયના જો હોય તો બધાને પરવાનગીમાં ફરજિયાત લેવાના. પણ જો અસ હોય તો જોવાનું ક્રિયાપદ આજે પૂરું, ક્રિયા આજે પૂરી શક્ય થાય એમ છે, હા તો ઓકે, ના તો દરખાસ્તમાં વાક્ય જતું રહે. તો એમાં શું છે? તો એમાં 2 વાક્યો જોડવા માટે સેડ ટુની જગ્યાએ રિક્વેસ્ટેડ, આસ્ક અથવા તો ટોલ્ડ તમે મૂકી શકો છો. પણ રિક્વેસ્ટેડ વધારે પ્રિફર કરીએ છીએ આપણે, બરાબર. પછી વાક્યને જોડવા માટે હકાર હોય તો ટુ, ડોન્ટ વાળું નકાર વાક્ય હોય તો નોટ ટુ.
હવે આ નોટ મૂકો ત્યારે ડોન્ટ અને ડુ નોટ વાક્યમાંથી નીકળી જાય. અને બીજું કે જો તમારે ઘણી વખત કાંઈક અલગ કરવું છે, બરાબર, અથવા તો આપ્યું છે તમારે કાંઈ ડુ એઝ ડાયરેક્ટેડમાં અથવા તો કરેક્ટ ધ સેન્ટેન્સમાં કે કરેક્ટ ધ વર્ડ્સમાં હોય તો ઘણી વખત લેટની જગ્યાએ તમે ટુ અલાઉ પણ મૂકી શકો. ટુ અલાઉ અથવા ટુ પરમિટ, આ એક શબ્દ નથી. ટુ અલાઉ અથવા તો ટુ પરમિટ એવો પણ શબ્દ આવી શકે. તો આ હતા આપણા જે 2 ટોપિક, દરખાસ્ત અને પરવાનગીના વાક્યો અને આશ્ચર્યકારક વાક્યો. આવતીકાલે આપણો ડાયરેક્ટ ઇનડાયરેક્ટના છેલ્લા ટોપિક એટલે કે દરખાસ્ત સૂચક વાક્યો અને શુભેચ્છા સૂચક વાક્યો એ આવતીકાલે ભણશું. ત્યાં સુધી ગુડ નાઇટ, ધ્યાન રાખજો અને ખાસ તમામ વસ્તુ રિપીટ કરજો. ગુડ નાઇટ, બાય.